નમસ્કાર નડિયાદ શેરે ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આ મારી બીજી ન્યૂઝ ચેનલ છે જે પહેલેથી હતી જ અને ચાલુ જ હતી, પણ અત્યારે આપણે ફરીથી આનું પ્રમોશન શરૂ કરેલ છે, જેમાં સપોર્ટ આપજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારા નડિયાદના વાલા ભાઈઓ બહેનો, હું ગૌતમસિંહ સુદાન દિવાળીની આપને ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું. આપનું નવું વર્ષ ખૂબ જ શુભદાયી નીવડે તેવી ઈશ્વરને પ્રાર્થના, અને નડિયાદમાં સુખ શાંતિ રહે તેવી સંતરામ મહારાજને વિનંતી છે કે નડિયાદ ઉપર અમી દ્રષ્ટિ હંમેશા રાખતા રહેજો. હવે મુખ્ય બાબત એ છે કે ફટાકડાની લારી, મને વાંધો માત્ર એટલો છે કે ફટાકડા વેચાણનું હંગામી લાયસન્સ લેવું હોય તો તેના માટે મામલતદારશ્રીનો અભિપ્રાય, પોલીસનો અભિપ્રાય, મહાનગરપાલિકાનો અભિપ્રાય, ફાયર બ્રિગેડનો એનઓસી, હવા ઉજાસની જગ્યા જોઈએ. આ બધા મુદ્દાઓ કવર થાય ત્યારે જઈને ફટાકડા વેચાણનું લાયસન્સ મળે. હવે વાત એ છે કે આ લારીઓવાળા આટલા બધા કાંઈથી ટપકી પડે છે. મારું એવું માનવું છે, એવું માહિતગાર સૂત્રોથી જાણવા પણ મળ્યું છે કે આ એ જ અમુક હંગામી ફટાકડા વેચાણ કરવાવાળા છે કે જેઓ તેમના માણસોને લારીઓ ઉપર પ્લેસ કરે છે, ગોઠવે છે ફટાકડાનું વેચાણ કરવા માટે, અને એ લારીઓવાળા રસ્તા ઉપર ઊભા રહે છે નિયમો નેવે મૂકીને. કારણ કે શું છે, દુકાનો આડી અવડી જગ્યાએ હોય, ત્યાં ખૂણામાં હોય, ત્યાં ઘરાક પહોંચી ના શકે, એટલે એ એમના માણસો સાગરીતોને આવી રીતે રોડ ઉપર ફટાકડાની લારી લઈને ઊભા રહેવા માટે કહી દે છે, અને લોકો ઊભા બી રહે છે. પરંતુ જનતાના જીવને જોખમમાં મૂકવાનું કોણે સત્તા આપી? જો લાયસન્સ વગર જ ફટાકડા લારી ઉપર વેચાતા હોય તો પછી લાયસન્સ લેવાની જરૂરત ક્યાં છે? આ પોલીસ વિભાગ, મહાનગરપાલિકાવાળા, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી આ બધું જાણે છે, તેમ છતાં આ ખાડા કાન કરીને આ આખા કૌભાંડને, આખા જે સિન્ડિકેટને એમની નજર સામે છે તો પણ એ લોકો ચલાવી લે છે. અને દિવાળીના સમયે અમુક સરકારી બાબુઓ આ જ લારીઓ ઉપરથી હપ્તાખોરી કરી અને ખિસ્સા ભરી અને પોતાની દિવાળી ઉજવે છે. બસ આટલો જ વિરોધ છે. એમાં લોકોને હું ખરાબ લાગુ છું. લોકો કહે છે કે આ માણસ જાણી જોઈને અલગ મુદ્દા લાવે છે, આમ છે તેમ છે. અલા ભાઈ, તમને ના સમજણ પડે તો એમાં હું શું કરું? ન્યૂટન ની પહેલા કેટલાય માણસોની સામે સફરજન નીચે પડ્યું હશે, પણ એ લોકોને ના ખબર પડી કે આ સફરજન કેમ નીચે આવ્યું. એ માત્ર ન્યૂટનને જ ખબર પડી કે આ નીચે આવ્યું, પાછું ઉપર કેમ ના ગયું, ઉપર કેમ ના ગયું, આ નીચે જ કેમ પડ્યું. એટલે ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ, જેની ઉપર આ આખી દુનિયા ચાલે છે. બરાબર, મારે આટલું જ કહેવું છે મારી વાલી નડિયાદની જનતાને. જય હિન્દ, જય ભારત.